સુરતની અઠવા પોલીસે બાતમીના આધારે ઝુંડા શેરીમાં યશોદા રેસીડેન્સી ખાતે ચાલતા કૂટણખાના પર દરોડા પાડી લલ્લાઓને મુક્ત કરાવી 5 ગ્રાહકો સહિત સંચાલક દંપતીની ધરપકડ કરી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર નિધિ ઠાકુર, મદદનીશ પોલીસ કમિશનર મલ્હોત્રા દ્વારા બહારથી મહિલાઓને દેહ વેપાર માટે બોલાવી કૂટણખાનું ચલાવનારાઓ સામે નજર રાખવા અને કાર્યવાહી કરવા આપેલા આદેશને લઈ પીઆઈ એમ હુડદની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પીએસઆઈ મહિલાની ટીમના અનારમાં હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ, ચેતનસિંહ સહિતનાઓએ સગ્રામપુરા ઝુંડા શેરીમાં આવેલી યશોદા રેસીડેન્સીમાં દરોડા પાડી ત્યાંથી દેહ વેપાર ચલાવનાર દંપતી અશોક બંસી તરાઈ તથા તેની પત્ની અને 5 ગ્રાહકો કનૈયા ગાંધી પ્રધાન, રમઝાન શેખ, પપ્પુના કાલુ પડિયાર, સુબો વાસુદેવ સોરેન અને સુફીઉદ્દીન સમાદ મલિકને ઝડપી પાડી લલ્લાઓને મુક્ત કરાવી હતી. હાલ ઝડપાયેલા તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.